ઓનલાઈન સ્વયંપ્રભા પોર્ટલ પર આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું મિત્રો. આપણે લાસ્ટ લેક્ચરમાં ફુગાવાને નિયંત્રિત કરવાના ઉપાયો અથવા તો ફુગાવા વિરોધી નીતિ કે એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી આપણે ભણ્યા હતા, જેમાં આપણે નાણાકીય નીતિ ભણ્યા હતા, રાજકોષીય નીતિ, નાણાકીય નીતિનો એક ભાગ અને રાજકોષીય નીતિ અને અન્ય પગલાઓની ચર્ચા બાકી હતી, તો તેની ચર્ચા આપણે કરીશું. એકવાર ઝડપથી આપણે રિકેપ જોઈ લઈએ જેથી આપણને ખ્યાલ આવે કે આપણે ક્યાં સુધી પહોંચેલા. આજનો આપણો જે પ્રશ્ન છે તે ફુગાવાનો અર્થ અને તેને નિયંત્રણની નીતિ છે. હવે એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી પણ આને કહેવામાં આવે છે મિત્રો. હવે આનું ફોર્મેટ છે: પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી એટલે કે ફુગાવા નિયંત્રણ નીતિ, સમીક્ષા એટલે કે કન્ક્લુઝન. ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીને કારણે સામાન્ય ભાવ સ્તરમાં અને સપાટીમાં વધારો થાય છે. કારણ કે લોકોને ખબર હોય છે કે આજે જે ભાવ છે કાલે ભાવ એના કરતાં વધારે રહેશે, એટલે લોકો સામાન્ય રીતે શું કરે છે કે જે ભાવ અત્યારે ખરીદી લઈશું તો આપણને તે સસ્તું પડશે, પરંતુ ભવિષ્યમાં તેના માટે વધારે નાણાં ચૂકવવા પડશે, કારણ કે ફુગાવો તે સતત ભાવ વધારાની પ્રક્રિયા છે. માટે જ આ વ્યાખ્યા આપવામાં આવી કે ફુગાવો એક એવી સ્થિતિ છે કે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. બીજી વ્યાખ્યા છે: જ્યારે ખૂબ વધારે પડતા પૈસા ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તે પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. When too much money chasing a very few goods, it is called a inflation. એટલે કે તમારે નાણાંની ખરીદ શક્તિ ઘટી જવાના કારણે પહેલા જેટલી જ વસ્તુ ખરીદવા માટે તમારે પહેલા કરતાં ખૂબ વધારે પડતા નાણાં આપવા પડે છે, અને એટલા જ માટે તેની વ્યાખ્યા આ રીતે કરવામાં આવી કે જ્યારે ખૂબ વધારે પૈસા ઓછી વસ્તુઓનો પીછો કરે તે પ્રક્રિયાને ફુગાવો કહેવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા છે કે નાણાંના પુરવઠામાં વધારો થવાને કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. નાણાંના પુરવઠામાં વધારો થાય તો હવે એની સાથેના પરિબળોને સમજીએ. નાણાંનો પુરવઠો વધે તો લોકોની આવક વધે, આવક વધતા ખર્ચ વધે, ખર્ચ વધતા માંગ વધે, માંગ વધતા કિંમત વધે, અને કિંમત વધવાના કારણે નાણાંની ખરીદ શક્તિ ઘટે, કારણ કે ભાવ સપાટી અને નાણાંની ખરીદ શક્તિ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો ભાવ સપાટી વધશે તો નાણાંની ખરીદ શક્તિ ઘટશે. તો ખૂબ સરસ વ્યાખ્યા આપી. નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. અને પ્રોફેસર કેન્સે ખૂબ સરસ વ્યાખ્યા આપી કે પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ, અર્થશાસ્ત્રમાં પૂર્ણ રોજગારીની સપાટીનો મતલબ થાય કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, ઉત્પાદનના ચારે સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય. એટલે કે 100% જમીન, 100% મૂડી, 100% શ્રમ અને 100% નિયોજન શક્તિ જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલી હોય, અને ત્યાર પછી જો માંગ વધે તો સામે ઉત્પાદન કે પુરવઠો વધારવો શક્ય જ નથી, અને પરિણામે માંગ વધવાના કારણે જે ભાવ વધે છે. કારણ કે જો 10% માંગ વધે પણ સામે જો 10% પુરવઠો પણ વધે તો માંગ વધે છે તો પુરવઠો પણ વધે છે, તો ભાવ વધતા નથી અથવા નોંધપાત્ર રીતે વધતા નથી. પણ માંગ જ વધ્યા કરે સામે પુરવઠો ના વધે. પુરવઠો કેમ ના વધે? કારણ કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, ઉત્પાદનના ચારે સાધનો જેની મદદથી ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે, ચારે સાધનો જ્યારે પોતાની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાઈ જાય તો પછી ઉત્પાદન વધારવું શક્ય જ ના હોય. અને પછી ઉત્પાદન વધારવું શક્ય ના હોય તો માંગ વધે 10%, પણ ઉત્પાદન 1% પણ ના વધે તો સીધી ભાવ સપાટી વધવા લાગે. એટલા માટે કેન્સે એવું કહ્યું કે પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થતો વધારો સીધો ફુગાવામાં પરિણમે છે. આફ્ટર અચીવિંગ ધ ફૂલ એમ્પ્લોયમેન્ટ પોઈન્ટ, ઇન્ક્રીઝિંગ ઇન ડિમાન્ડ ડિરેક્ટલી કન્વર્ટ ઇન્ટુ ઇન્ફ્લેશન. જો માંગમાં 5%નો વધારો થશે તો ભાવ સપાટીમાં પણ 5%નો વધારો થશે. આમ પૂર્ણ રોજગારી એટલે કે ફૂલ એમ્પ્લોયમેન્ટ એક એવી સ્થિતિ છે જ્યાં ઉત્પાદનના ચારે સાધનો સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય, પરિણામે ઉત્પાદન વધારવું શક્ય ના હોય. પરંતુ બીજી બાજુ
પરંતુ બીજી બાજુ શું થાય? પરંતુ બીજી બાજુ વસ્તી વધવાના કારણે, લોકોની આવક વધવાના કારણે, જીવન ધોરણ સુધારવાના કારણે માંગ તો સતત વધતી જ રહેવાની, પણ સામે પુરવઠો ન વધવાના કારણે ચીજ વસ્તુઓની અછત સર્જાશે અને અછત તે ભાવ વધારાનું મુખ્ય કારણ છે તેવું અર્થશાસ્ત્રીઓ માને છે. તો આપણે આ 4 વ્યાખ્યાઓ ભણેલી મિત્રો. હવે ફુગાવાના લક્ષણો આપણે ઝડપથી જોઈ લઈએ અને પછી આપણે એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસીની ચર્ચા આજે કરવાની છે. કે ફુગાવો એક નાણાકીય ઘટના છે. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે. ફુગાવો એક નાણાકીય ઘટના છે એટલે ધાર્મિક ઘટના નથી, એ સામાજિક ઘટના નથી. ફુગાવો એક આર્થિક અને નાણાકીય ઘટના છે, કારણ કે એમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જાય છે. પછી ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. ફુગાવો એક શું છે? પ્રક્રિયા છે જ્યાં ભાવો સતત અને એક ધારા વધે છે. એટલે ફુગાવો એક પ્રક્રિયા છે, એ ઘટના નથી. જે પ્રક્રિયા સતત અને નિરંતર ચાલતી રહે એને આપણે પ્રક્રિયા કહીએ છીએ, અને એ પ્રક્રિયા દરમિયાન ભાવ સતત અને એક ધારા વધે છે. જો ભાવો સતત અને એક ધારા ના વધે તો તેને ફુગાવો કહેવાય નહીં. બરાબર? ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે એટલે ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય ઘટે છે, કારણ કે નાણાંની ખરીદ શક્તિ ઓછી થાય છે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી વધે છે. આપણે જે ભણી ગયા કે પૂર્ણ રોજગારીની પછી માંગમાં વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે, અને ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે, કારણ કે નાણાંની ખરીદ શક્તિ ઘટી જવાના કારણે પહેલાં જેટલી જ વસ્તુઓ મેળવવા માટે પહેલાં કરતાં વધારે રૂપિયા આપવા પડે છે, પહેલાં કરતાં વધારે નાણાં ભરવા પડે છે. આમાં એક વધારાનું એવું પણ ઉમેરી શકાય કે જો અર્થતંત્રના એકાદ ક્ષેત્રમાં જો ભાવ વધતા હોય તો તેને આંશિક ફુગાવો કહેવાય. સંપૂર્ણ ફુગાવો ત્યારે જ હોય જ્યારે અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રોમાં, એટલે કે ખેતી, ઉદ્યોગ, સેવા અને અટકથી કટક, ગુજરાત ટુ ગુવાહાટી, ભારતના તમામ રાજ્યોમાં દરેક ક્ષેત્રોમાં એક ધારો સતત ભાવ વધતો હોય તો જ તેને ફુગાવો કહી શકાય. અમુક ક્ષેત્રોમાં વધે ને અમુકમાં ના વધે તો તેને આંશિક ફુગાવો કહેવાય, સંપૂર્ણ ફુગાવો ન કહેવાય. તો મિત્રો, આ ફુગાવાના લક્ષણો થયા. હવે આજે જે આપણે ભણવાનું છે એ છે આપની સ્ક્રીન ઉપર ફુગાવા નિયંત્રણ નીતિ, અથવા તો ભાવ વધારાને કઈ રીતે નિયંત્રિત કરી શકાય છે તેના ઉપાયો, અથવા તો ફુગાવાને નિયંત્રિત કરવાના, ભાવ વધારાને નિયંત્રિત કરવાના ઉપાયો. તો ફુગાવા નિયંત્રિત નીતિને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે, અથવા તો ભાવ વધારાને 3 રીતે અંકુશમાં લઈ શકાય છે, જેને એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી પણ કહેવામાં આવે છે. નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને સરકારી નીતિ, જેને અન્ય પગલાઓ પણ કહેવામાં આવે છે. નાણાકીય નીતિ ભણતી વખતે એની 3 વ્યાખ્યાઓ ભણવી જરૂરી છે. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. આઈ રિપીટ અગેન, the policy about to increase or to decrease the supply of money in the economy by the central bank, it is called a monetary policy. એટલે કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને આપણે શું કહીએ છીએ મિત્રો? નાણાકીય નીતિ કહીએ છીએ. બીજી વ્યાખ્યા છે નાણાંના પુરવઠા પર અંકુશ, નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહે છે. The policy about to control the supply of money and rate of interest in the economy by the central bank, it is called in monetary policy. તો મિત્રો, નાણાકીય નીતિ એટલે શું? તો નાણાકીય નીતિ એટલે નાણાંના પુરવઠા અને વ્યાજના દરને અંકુશિત કે એને નિયમન કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવાય. અને ત્રીજી વ્યાખ્યા, નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. મોનેટરી પોલિસી means the policy
Monetary policy is an instrument having an objective of economic development, increasing employment opportunity and maintain the stability in the economy. આમ નાણાંના એટલે નાણાકીય નીતિ એ અમુક ચોક્કસ ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાના ઉદ્દેશ્ય સાથે જે નીતિ કામ કરે તેને નાણાકીય નીતિ કહેવાય છે. એટલે કે નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. આપણે યાદ રાખવું જોઈએ કે કમર્શિયલ બેંક એ નફો કરતી સંસ્થા છે, જ્યારે આરબીઆઈ એ નફો કરતી નહીં, પરંતુ તે કલ્યાણને અને દેશની આર્થિક સ્થિરતાને વરેલી એક સંસ્થા છે. માટે ત્રીજી વ્યાખ્યા એ એમ આપવામાં આવી કે નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. આ પ્રમુખ 3 નાણાકીય નીતિના ઉદ્દેશ્યો પણ માનવામાં આવે છે. તો મિત્રો, આપણે નાણાકીય નીતિના સાધનોમાં નાણાકીય નીતિ ભણ્યા. હવે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાના મધ્યસ્થ બેંક પાસે 2 સાધનો હોય, ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ. ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ. ક્વોન્ટિટેટિવ એટલે કે પરિમાણાત્મક અને ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક. હવે પરિમાણાત્મક સાધનોને પાછા ફર્ધર 3 ભાગોમાં વહેંચવામાં આવે છે: બેંક રેટ, સીઆરઆર અને ઓપન માર્કેટ પોલિસી. એટલે કે આમાં ઘણી વખત એસએલઆરનો પણ ઉપયોગ કરવામાં આવે છે, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. પણ એમાં અને સીઆરઆરમાં એક જ દિશાના ફેરફારો દ્વારા ભાવ વધારાને નિયંત્રિત કરવામાં આવે છે. માટે અહીંયા તમે એસએલઆર નહીં લખો તો પણ ચાલશે. પરંતુ મહત્વનું કે નાણાકીય નીતિને ફર્ધર 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. ક્વોન્ટિટેટિવ ટૂલ્સને આઈ મીન ટુ સે બેંક રેટ, સીઆરઆર અને ઓપન માર્કેટ પોલિસી એટલે કે ખુલ્લા બજારની નીતિ. હવે આને 1 બાય 1 લઈશું અને સમજીશું. સૌથી પહેલા આપણે સમજીએ છીએ બેંક રેટ. તો મિત્રો, બેંક રેટ કોને કહેવાય? તો મધ્યસ્થ બેંક વેપારી બેંકોને જે વ્યાજના દરે ઉછીના નાણાં લાંબા ગાળા માટે આપે એને બેંક રેટ કહેવાય. રિપીટ અગેન. મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને લાંબા ગાળા માટે ઉછીના નાણાં આપે એને બેંક રેટ કહેવાય. So bank rate, it's a rate on which RBI lends the money to the commercial bank for a long period of time. It is called a bank rate. હવે એમાં લોંગ પીરિયડ ઓફ ટાઈમ એટલે કે લાંબા ગાળા માટેની જગ્યાએ આપણે ટૂંકા ગાળા માટે કરીએ તો એ રેપો રેટ થઈ જાય. મધ્યસ્થ બેંક વેપારી બેંકોને જે વ્યાજના દરે ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં આપે છે એને રેપો રેટ કહેવામાં આવે છે. હવે સવાલ એ છે કે નાણાકીય નીતિના આ સાધનો દ્વારા વધતા ભાવને કેવી રીતે અંકુશમાં લઈ શકાય? તો સૌથી પહેલા બેંક રેટ છે. હિયર બેંક કન્સિડર એઝ અ આરબીઆઈ અને રેટ એટલે એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ. મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે છે લાંબા ગાળા માટે એને બેંક રેટ કહેવાય છે. હવે ધ્યાનથી સમજવાનું છે. ફુગાવો હોય ત્યારે મધ્યસ્થ બેંક શું કરે? મધ્યસ્થ બેંક જાણી જોઈને મોંઘા નાણાંની નીતિ અપનાવે અને ફુગાવા દરમિયાન પોતાનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખૂબ વધારી દે. એટલે પહેલા એ વેપારી બેંકોને માની લો કે 6% નાણાં ઉછીના આપતી આરબીઆઈ અને 6% આરબીઆઈ પાસેથી લઈને એ લોકોને હોમ લોન અને કાર લોન માટે માનો કે એમની પાસેથી 11-12% વસૂલ કરે. તો અહીંયા શું થાય? મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે જે દરે એને બેંકને રૂપિયા મળ્યા, તો બેંકને રૂપિયા મળ્યા માનો કે 10%ના દરે, તો એ 10% એ શું છે? બેંક રેટ છે. હવે આરબીઆઈ પાસેથી 10%માં લઈને 10%માં તો વેચશે નહીં, કારણ કે કમર્શિયલ બેંક તો નફાને વરેલી સંસ્થા છે. આરબીઆઈ કલ્યાણ અને સ્થિરતાને વરેલી સંસ્થા છે. એટલે એ પોતાનો અમુક ટકા નફો ચડાવશે ને પછી વેચશે. તો અહીંયા થશે શું મિત્રો? અહીંયા થશે એવું કે આરબીઆઈના પોતાના વ્યાજના દર વધવાથી 2 શક્યતા ઊભી થશે. શક્યતા નંબર 1, આટલા ઊંચા વ્યાજના દરે, આટલા ઊંચા વ્યાજે લોકો તમારી પાસે, આટલા ઊંચા વ્યાજના દરે તમે આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં મેળવશો જ નહીં એઝ અ બેંક તરીકે. આ પહેલી સંભાવના. અને જો તમે આટલા ઊંચા વ્યાજે લેશો તો તમારી પાસેથી લોકો નહીં લે. તો
તો આ બંને સંજોગોમાં દેશમાં નાણાંનો પુરવઠો શું થવાનો? ઘટવાનો. નાણાંનો પુરવઠો ઘટે તો આવક ઘટે, તો ખર્ચ ઘટે, તો કિંમત ઘટે, તો માંગ ઘટે, તો અર્થતંત્રમાં ફુગાવો અંકુશમાં આવે. ફાઇન. એટલે ફુગાવા દરમિયાન હંમેશા બેંક રેટમાં વધારો કરવામાં આવે છે. હું આરબીઆઈ હોઉં, તમે વેપારી બેંક છો. દરેક બેંકને આર્થિક નાણાકીય મદદ કરવી અને તેનું નિયમન કરવું આરબીઆઈનું કાર્ય છે. તમે એઝ અ બેંક તરીકે મારી પાસેથી લાંબા ગાળા માટે જે ઉછીના નાણાં મેળવવા માટે આવ્યા, એ હું ફુગાવા દરમિયાન જો અર્થતંત્રમાં ફુગાવો ચાલતો હશે તો આરબીઆઈ શું કરશે? આરબીઆઈ વેપારી બેંકોને કહેશે કે હું તમને લોન તો આપીશ, પણ એની અમુક શરતો હશે અને જેનું કડકપણે તમારે પાલન કરવાનું રહેશે. આમ એમને કન્ડિશનલ લોન આપે, કારણ કે વેપારી બેંકોના વધારે પડતા ધિરાણના કારણે શું થાય છે? અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે, અને નાણાંનો પુરવઠો વધવાથી આવક વધે છે, ખર્ચ વધે છે, માંગ વધે છે, કિંમત વધે છે, ફુગાવો ઓર વધારે વિકરાળ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અર્થતંત્રમાં. માટે બની શકે તેટલી વેપારી બેંકોની શાખ સર્જન કરવાની શક્તિમાં ઘટાડો કરવા માટે મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ જાણી જોઈને પોતાના વ્યાજના દરમાં વધારો કરે છે, જેથી મોટાભાગની વેપારી બેંકો આરબીઆઈ પાસેથી નાણાં લે જ નહીં, અને લે તો એટલા ઊંચા વ્યાજના દરે લોકો આમની પાસેથી ના લે. આ બંને કિસ્સાઓમાં દેશમાં નાણાંનો પુરવઠો ઘટશે તો આવક ઘટશે, તો ખર્ચ ઘટશે, તો માંગ ઘટશે, તો ફુગાવો અંકુશમાં આવશે. આ એક રીઝન છે. હવે આપણે બીજું રીઝન જોઈએ, જેમ કે બેંક રેટ પછી આવે છે CRR, જેને શું કહેવાય? કેશ રિઝર્વ રેશિયો. હવે જો મિત્રો, માની લો કે મારે એક કોલેજ ખોલવી છે, તો હું 12 કાલથી બોર્ડ મારી દઉં તો કોલેજ ખુલી જાય એવું ના હોય. You should take permission from the Gujarat University if you want to get an affiliation from Gujarat University. Any terms condition માનવી પડે, એનો ખરડો પાસ થયો છે તેના ઉપર સભ્ય તરીકે સહી કરવી પડે, અને એ સિવાયની બી ઘણી બધી ફોર્માલિટીઝ હોય જે તમારે કરવી પડતી હોય છે. બરાબર? આનો અર્થ એ થયો મિત્રો કે CRR મેળવવા માટે, કેશ રિઝર્વ રેશિયો મેન્ટેન કરવા માટે દરેક બેંકોએ, મેં કહ્યું તેમ કે તમને બેંકની પરમિશન જોઈએ તો તમે 12 બોર્ડ મારી દો, બેંક ચાલુ થઈ જાય એવું ના હોય. એના માટે આરબીઆઈમાં વિધિસર તમારે પ્રોસેસને ફોલો કરવી પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, લોજિક તર્કસંગત દલીલો આપવી પડે, જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડે, અને પછી જ્યારે તમને બેંકની પરમિશન મળે ત્યારે આરબીઆઈ એવું કહે કે તમારી કુલ થાપણોના આટલા ટકા રકમ આરબીઆઈમાં જમા કરવા પડશે. એ જમા કરાવવી પડતી રકમને CRR, કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. હવે સમજવાની વાત એ છે કે ફુગાવો હોય ત્યારે આરબીઆઈ શું કરવાનું? બોલો. હવે તમે જ્યારે વન વે કમ્યુનિકેશનમાં જોડાયેલા હોય ને, એટલે તમારે પણ વિચારવું જોઈએ કે ફુગાવા દરમિયાન તો મારે આરબીઆઈ શું કરે, મારે એઝ આરબીઆઈ શું કરવું જોઈએ કે જે તમારી કુલ થાપણોના 20% કે 25% તમે આરબીઆઈમાં જમા કરાવતા હતા, એ બેંક CRRમાં હું વધારો કરું અને એવું કહું કે હવે તમારે 20% નહીં પરંતુ 40% જમા કરાવવા પડશે. આનો અર્થ એ થયો કે બહુ મોટા પ્રમાણમાં આઈ મીન ટુ સે ઇકોનોમીમાં નાણાંના પુરવઠાની જરૂરિયાત ઊભી થાય અને તે CRR સ્વરૂપે મૂકવામાં આવે આરબીઆઈમાં. આરબીઆઈ એટલા નાણાંને ફ્રીઝ કરી દે તો એટલા લોકોની આવક વધીની, ખર્ચ વધીની, માંગ વધીની, કિંમત વધીની, અર્થતંત્રમાં શું આવે? ભાવો ઘટી જાય અને ફરી પાછું ભાવ વધારવા માટેના પ્રયાસો મધ્યસ્થ બેંક અને સરકાર તરફથી કરવામાં આવે. તો કેશ રિઝર્વ રેશિયો એક એવી આઈ મીન ટુ સે પ્રક્રિયા છે જેમાં દરેક બેંકે આરબીઆઈના આદેશ પ્રમાણે અમુક ટકા રકમ જમા કરાવવી પડે છે. દેશની આર્થિક પરિસ્થિતિને અનુરૂપ આરબીઆઈ એ
રેટમાં ઓપન માર્કેટ પોલિસીમાં સમયાંતરે પરિવર્તન કરતા રહે છે. એટલે કે CRR એની સાથેનો જે એક મહત્વનો શબ્દ છે SLR, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. હવે SLR શું છે? તો SLR પણ ઓપન માર્કેટની જેમ જ કામ કરે છે. ફુગાવા દરમિયાન SLRમાં કેવી રીતે વધારો થાય છે? તો સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો, બેંક શરૂ થતાં જ્યારે તમારે અમુક ટકા રકમ જમા કરાવવી પડે એને CRR કહેવાય, પરંતુ કુલ થાપણોના અમુક ટકા રકમ તમારે જમા કરાવવી પડે એને SLR કહેવાય. SLRમાં અને આઈ મીન ટુ સે કોલ મની રેટમાં અને બેંક રેટમાં ફરક એટલો છે કે કોલ મની રેટ એ માત્ર ને માત્ર SLRમાં મધ્યસ્થ બેંક વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાં આપે છે ને CRRમાં મધ્યસ્થ બેંક વેપારી બેંકોને લાંબા ગાળા માટે ધિરાણ આપે છે. આ સિવાયનો કોઈ ફરક નથી. પછી ઓપન માર્કેટ પોલિસી. ઓપન માર્કેટ પોલિસી એટલે શું? તમે શું સમજો છો? આ બારી દરવાજાને રૂમ નથી, તો ઓપન માર્કેટ એટલે શું? તો ઓપન માર્કેટનો મતલબ એવો થાય મિત્રો કે ઓપન માર્કેટમાં ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારના નીતિમાં કઈ રીતે કામ કરે છે અને એમાં RBI કઈ રીતે કામ કરે છે. તો ઓપન માર્કેટ પોલિસીમાં ખરીદ અને વેચાણ આવે, વધ અને ઘટ ના આવે. આનું ખાસ ધ્યાન રાખવાનું. હવે ખરીદ અને વેચાણ, બરાબર. તો CRR ઓપન માર્કેટ પોલિસી, બરાબર. હવે એમાં મધ્યસ્થ બેંક વેપારી બેંકોને દેશની આર્થિક પરિસ્થિતિથી રૂબરૂ કરાવે, એમની સાથે મીટિંગ કરે અને એમને એવું કહે કે ભાઈ દેશની આર્થિક પરિસ્થિતિ હવે અત્યારે આટલી છે અને તમારા વધારે પડતા ધિરાણ આપવાથી ઓર વધારે કસડી જશે, માટે તમે ઓપન માર્કેટ પોલિસીને બહુ વધારે ધ્યાનથી સમજો. હવે ઓપન માર્કેટ પોલિસીમાં કાં તો ખરીદી આવે છે કાં વેચાણ આવે છે. હવે પ્રશ્ન એ છે કે ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે કયા પ્રકારની નીતિ હોય. તો ઓપન માર્કેટ પોલિસીમાં અમેરિકામાં બેઠેલો માણસ પણ તમારા દેશની અંદર મૂડીરોકાણ કરે છે અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ જેને કહેવામાં આવે છે ને, આપણા દેશના નાગરિકો પણ વિદેશમાં ખુલ્લા બજારમાં ઓપન માર્કેટ પોલિસી અંતર્ગત પૈસા નાખે છે. હવે ઓપન માર્કેટ પોલિસીમાં મધ્યસ્થ બેંક દરેક બેંકને સમજાવે અને દરેક બેંકો તે પ્રમાણે વર્તે, તેને ઓપન માર્કેટ પોલિસી કહેવાય. જેમ કે રિલાયન્સે 5,000 કરોડના શેર ખરીદ્યા, તો સામે 5,000 કરોડ માની લો કે ના આવે તો તમને શું ફીલ થાય? એવું જ એક ઓપન માર્કેટ પોલિસીમાં વેચનાર સાથે થાય છે. વેચનાર એટલે શું? તો મિત્રો, વેચનારનો મતલબ એવો થાય કે ફુગા દરમિયાન આપણે સરકારી જામીનગીરીઓનું ખરીદ કરીએ છીએ, પણ સરકાર વેચાણ કરે છે, એટલે આપણે સરકારનો પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનો. ફુગા દરમિયાન માન લો કે દેશમાં 400 કરોડ કે 500 કરોડ રૂપિયા વધારે છે, તો સરકાર શું કરશે? સરકાર ખુલ્લામાં કોઈ બહુ જ મોટા વેપારી બિઝનેસમેન એને આને ચલાવવાની પરમિશન આપશે. એટલે ઓપન માર્કેટ પોલિસીમાં તમે તમારા નાણાં કોઈ દુકાનદારને આપો તો સામે તે તમને દુકાનમાંથી કોઈક વસ્તુ આપે છે. એ જ રીતે ઓપન માર્કેટ પોલિસીમાં ધ માર્કેટ ઇઝ ઓપન ફોર એવરીવન બટ ધ પર્સન ઇઝ શુડ હેવિંગ અ એજ મોર દેન 18 years. બાકી એમાં કોઈ વાંધો છે નહીં. તો અહીંયા અમેરિકાના, રશિયાના, જ્યોર્જિયાના બધા જ લોકો આપણા માર્કેટને ઓપન કરી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો પાછું પણ ખેંચી શકે છે. જે રીતે આપણા હાથમાં કોઈ વ્યક્તિને મારીને બંદૂક હોય, એ જ રીતે અર્થતંત્રમાં પણ મધ્યસ્થ બેંક પાસે એક એવું સાધન હોય જેનાથી વધતા ભાવો અંકુશમાં આવે, અર્થતંત્રને મરતું બચાવી શકાય.
તો ઓપન માર્કેટ પોલિસીમાં શું કરાય કે સરકાર જાણી બુજી, માની લો કે અર્થતંત્રમાં 1200 કરોડ રૂપિયા વધારે છે, તો સરકાર 1200 કરોડના બોન્ડ બહાર પાડે, જામીનગીરી બહાર પાડે, લોકો એને ખરીદે. સરકારે તો વેચાણ કર્યું, લોકો એને ખરીદે. તો જે લોકો એને ખરીદે એમના પૈસા સરકાર પાસે આવી ગયા, એટલા સમય માટે એ પૈસાને ફ્રીઝ કરી દેવામાં આવે. એટલે આમાં ઓપન માર્કેટ પોલિસીમાં મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક બેંક લાંબા ગાળા માટે જે ધિરાણ મેળવે છે, બરાબર, CRR અને SLR આપણે ભણી ગયા. તો ઓપન માર્કેટ પોલિસીમાં આપણે જ્યારે કોઈ પણ કંપનીના શેર ખરીદીએ છીએ ત્યારે આપણે આપણા નાણાં એ વ્યક્તિને આપીએ છીએ. જેમ કે મિત્રો, તમે રિલાયન્સ કંપનીના શેર ખરીદો તો તમારા પૈસા ક્યાં જતા રહ્યા? રિલાયન્સ એને ફ્રીઝ કરી દીધા. એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે, આવક ઘટે, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે, વધતા ભાવ અંકુશમાં આવે. બોલો હા કે ના? ઓકે. એટલે ફુગાવા દરમિયાન બેંક રેટમાં વધારો અને મંદી દરમિયાન બેંક રેટમાં ઘટાડો. આ પતી ગયું. CRRમાં ફુગાવા દરમિયાન વધારો અને મંદી દરમિયાન ઘટાડો. ઓપન માર્કેટ પોલિસીમાં બંને છે. ઓપન માર્કેટ પોલિસીમાં બંને છે. હવે ઓપન માર્કેટ પોલિસી ભણ્યા પછી આપણે હવે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ પણ ભણી લઈએ. ક્વોન્ટિટેટિવ ટૂલ્સનો મતલબ થાય મોરલ સજેશન, કંટ્રોલ ધ ક્રેડિટ, ચેન્જ ઇન ધ માર્જિન, ડાયરેક્ટ એક્શન એન્ડ પબ્લિસિટી. હવે જો સૌથી પહેલા આવે છે ઓપન માર્કેટ પોલિસીમાં મોરલ સજેશન. મોરલ સજેશન એટલે શું? તો મિત્રો, જે રીતે હું આપને એક ફાધર તરીકે ભણાવું છું અને તમે મારી વાતોનું હુબહુ પાલન કરો છો, એક ગુરુ અને શિષ્ય વચ્ચે એક બહુ ગાઢ સંબંધ હોય, બરાબર, તો મારા સમજાવવાથી તમે સમજી જાઓ તો એને મોરલ સજેશન કહેવાય. શું કહેવાય? શું કહેવાય? મોરલ સજેશન. મોટા ભાગની બેંકો RBIની આ ગાઈડલાઈનને ધ્યાનથી વાંચે અને તેને ફોલો કરે, અને પરિણામે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. આ મધ્યસ્થ બેંકના જો તો મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક બેંકોને અમુક ગાઈડલાઈન આપવામાં આવે અને એ લોકોને એવું કહેવામાં આવે કે તમે ધિરાણ ઓછું કરો, અને મોટાભાગની બેંકો આ ઓફરને અનુસરે તો એને મોરલ સજેશન કહેવાય. કંટ્રોલ ધ ક્રેડિટ એન્ડ ચેન્જ ઇન ધ માર્જિન. કંટ્રોલ ધ ક્રેડિટ એન્ડ ચેન્જ ઇન ધ માર્જિન, આ બંને જે પગલાઓ છે એ સેકન્ડ વર્લ્ડ વોર પછી અમેરિકાએ મિત્રો હાથ ધર્યા છે. અને અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પોતાના અર્થતંત્રમાં વધતા ફુગાવાને નિયંત્રિત કરવા માટે આનો ઉપયોગ કર્યો હતો. જેમાં કંટ્રોલ ધ ક્રેડિટનો ક્રાઇટેરિયા બે રીતે છે. એક કંટ્રોલ ધ ક્રેડિટનો ક્રાઇટેરિયા છે ગ્રાહકનું કેવી રીતે ક્રેડિટ કંટ્રોલ કરી શકાય. હવે ગ્રાહકનું ક્રેડિટ કંટ્રોલ કરવા માટે જ્યાં સુધી એ પહેલી લોન પૂરી ન કરે એને બીજી લોન આપવામાં ના આવે, એવું ક્રેડિટ કંટ્રોલ થાય ગ્રાહકનું. અને બીજું ક્રેડિટ કંટ્રોલ થાય બેંકનું. એટલે જ્યાં સુધી ગ્રાહક બીજી બેંક પાસેથી NOC ના મેળવે અને NOC મેળવ્યા બાદ જ્યાં સુધી એ પહેલી લોન ચૂકતે ના કરે તે પહેલાં તેને બીજી કોઈ પણ પ્રકારની લોન મળે નહીં. એક પ્રાવધાન આ છે. એટલે કંટ્રોલ ધ ક્રેડિટ પહેલાં તો ગ્રાહકનું, અને બીજું કંટ્રોલ ધ ક્રેડિટ એટલે બેંકનું ક્રેડિટ કંટ્રોલ. એટલે કે કોઈ પણ બેંક છે તો એ વધુમાં વધુ કેટલી લોન આપી શકે, અને જ્યાં સુધી એને RBIના ગાઈડલાઈન પ્રમાણે એની ધિરાણ બાંધવામાં આવે અને એ ધિરાણથી વધારે એ ધિરાણ આપી શકે નહીં. જેમ કે SBIની કોઈ પણ બ્રાન્ચમાંથી 1 કરોડથી વધારેનું ધિરાણ થઈ શકશે નહીં. આવું જ્યારે એક ગાઈડલાઈન RBI આપે તો કોઈ પણ SBIની બ્રાન્ચમાંથી 1 કરોડ કરતાં વધારાનું ધિરાણ થાય નહીં. તો આને કંટ્રોલ ધ ક્રેડિટ કહેવાય. ફરી એકવાર, કંટ્રોલ ધ ક્રેડિટ અને ચેન્જ ઇન ધ માર્જિન એ સેકન્ડ વર્લ્ડ વોર પછી અમેરિકાએ ઉઠાયેલા આ પગલાં છે, અને તેના દ્વારા તેણે અર્થતંત્રમાં વધતા ફુગાવાને નિયંત્રિત કરેલો. આ એક વાત. કંટ્રોલ ધ ક્રેડિટ બે રીતે થાય છે. એક ગ્રાહકોનું ક્રેડિટ કંટ્રોલ અને બીજું બેંકનું ક્રેડિટ કંટ્રોલ. પછી આવે છે ચેન્જ ઇન ધ માર્જિન. તો માર્જિનમાં ફેરફારનો મતલબ એવો થાય, આપણે જ્યારે બેંક પાસેથી ગમે ત્યારે કોઈ પણ લોન લેવા જઈએ તો બેંક આપણને એમને લોન આપતી નથી. સામે આપણે કોઈક ને કોઈક સંપત્તિ
ગીરવી મૂકવી પડે છે, ગીરો મૂકવી પડે છે. માની લો કે આપણે કોઈ વસ્તુ ગીરવી મૂકી કે ગીરો મૂકી, બરાબર, તો આપણે જ્યારે કોઈ પણ સંપત્તિ ગીરવી મૂકીએ છીએ મિત્રો, ગીરો મૂકીએ છીએ આપણે, ત્યારે થાય છે શું? તો ત્યારે એ સંપત્તિની સામે તમને કેટલા રૂપિયા ધિરાણ તરીકે મળે. માની લો કે આરબીઆઈએ રેશિયો નક્કી કર્યો 20:80 એટલે 20:80 નો. તો જ્યાં તમે 1 કરોડ રૂપિયાનો માનો કે તમે તમારું ઘર ગીરવી મૂક્યું, તો આ 1 કરોડની સામે તમને 20% માર્જિન રાખીને 80 લાખ રૂપિયા તમને મળવા પાત્ર છે. આને માર્જિન કહેવાય. હવે ફુગાવા દરમિયાન શું થાય? જો ફુગાવા દરમિયાન અર્થતંત્રની અંદર બહુ જ વધારે પ્રમાણમાં ભાવ વધી રહ્યા હોય તો આરબીઆઈ આ માર્જિનમાં વધારો કરશે મિત્રો. એટલે 20:80 હતું ને એને 40:60 કરશે તો શું થશે? 40:60 કરશે. તો 1 કરોડના ઘર સામે બેંક તમને માત્ર 40 લાખ જ 60 લાખ જ લોન આપશે, 40 લાખનું માર્જિન પોતે રાખશે. તો અહીંયા માર્જિનમાં વધારો કરવાથી વ્યક્તિ તરીકે મને ધિરાણ ઓછું મળ્યું, એટલી મારી આવક ઘટી, એટલું મારું ખર્ચ ઘટ્યું, એટલી મારી જનરલ ભાવ સપાટી ઘટી. માંગ ઘટવાના કારણે માંગ ઘટે ને કિંમત ઘટે અને પરિણામે ફુગાવો અંકુશમાં આવે. આ બહુ સિમ્પલ લોજિક છે. તો ફુગાવા દરમિયાન માર્જિનમાં વધારો કરવો અને મંદી દરમિયાન માર્જિનમાં ઘટાડો કરવો. પણ અત્યારે આપણે નાણાકીય નીતિ ઇન્ડેપ્ટેડ ભણતા નથી, આપણે ફુગાવા વિરોધી નીતિ ભણીએ છીએ. માટે આપણે માત્ર ફુગાવાની વાત કરીશું કે ફુગાવા દરમિયાન આરબીઆઈ માર્જિનમાં વધારો કરીને નાણાંના પુરવઠામાં ઘટાડો કરી ફુગાવાને અંકુશિત કરવાનું કાર્ય કરે છે. ડન? ઓકે. હવે નેક્સ્ટ આપણે જોઈએ ડાયરેક્ટ એક્શન. ડાયરેક્ટ એક્શનનો મતલબ એવો થાય મિત્રો કે એવું કહેવામાં આવ્યું છે ને આપણા શાસ્ત્રોમાં કે કોઈ પણ માનવીને વશ કરવાના 4 રસ્તા હોય: શામ, દામ, દંડ અને ભેદ. આ 4 રસ્તાઓમાંથી સીધા પગલા એ દંડને અનુસરે છે. એટલે કે નૈતિક સમજાવટ એ શામ, કંટ્રોલ ધ ક્રેડિટ એન્ડ ચેન્જ ઇન ધ માર્જિન એટલે કે માર્જિનમાં ફેરફાર અને કોઈ પણ ગ્રાહકની શાખને નિયંત્રિત કરવી એ દામ, દંડ એટલે કે સીધા પગલા અને ભેદ એટલે કે પ્રચાર. તો આ રીતે પણ બાળકો યાદ રાખી શકે કે કોઈ પણ માનવને આ દુનિયામાં વશ કરવાના 4 રસ્તા હોય: શામ, દામ, દંડ અને ભેદ. તો મિત્રો સીધા પગલા એટલે શું? તો મધ્યસ્થ બેંક આરબીઆઈ વેપારી બેંકોને સમજાવે કે તમે ધિરાણ ના કરો, તમારા ધિરાણ કરવાથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધતા ભાવ સપાટી વધી રહી છે, માટે તમારું વધારે ધિરાણ આપવું એ બળતામાં ઘી હોમવા જેવું કાર્ય કરે છે વગેરે. આવું તમે સમજાવો અને મોટાભાગની બેંકો માને તો સારી વાત છે. પણ બેંક એવું કે આરબીઆઈ કા ક્યા હૈ, આરબીઆઈ તો બોલેગી પર ઘોડા ઘાસ સે દોસ્તી કરેગા તો ખાएगा ક્યાં. એટલે માનો કોઈ બેંક ના માને તો પછી શામ, પછી દામ એટલે કે એના ક્રેડિટને કંટ્રોલ કરવું, એના શાખને નિયંત્રિત કરવું અને માર્જિનમાં ફેરફાર કરવું. માનો આ પગલાં ભર્યા પછી પણ કોઈ બેંક ન માને તો એની સામે સીધા પગલાં ભરવા, ડાયરેક્ટ એક્શન ઓર લીગલ એક્શન. હવે એમાં શું થાય? ડાયરેક્ટ એક્શનમાં આરબીઆઈ એ બેંકને કોર્ટમાં ઢસડી જાય. આટલું કરવા છતાં ને સમજાવ્યા છતાં પણ તે આવું કેમ કર્યું એના ખુલાસા માંગવામાં આવે. જરૂર પડે બેંકને સીલ કરે, એનું રજિસ્ટ્રેશન કેન્સલ કરે. આ બધી જ બાબતો એ સીધા પગલાઓમાં આવે. પણ મિત્રો આપણા દેશમાં કાયદાઓ પછી બને છે, પણ તેને કેવી રીતે તોડવામાં આવે એ પહેલા નક્કી થાય છે. માટે જો કોઈ વ્યક્તિ કાયદાઓની આંટી ઘૂંટીને ઘોળીને પણ પી જાય કોઈ બેંક અને આરબીઆઈના આદેશોને તે પછી પણ ના માને, તો જે અંતિમ પગલું છે મિત્રો એ પગલું છે પબ્લિસિટી. હવે પબ્લિસિટીનો મતલબ થાય પ્રચાર. પબ્લિસિટીનો મતલબ શું થાય? પ્રચાર. હવે પ્રચાર કોને કહેવામાં આવે? પ્રચાર કોને કહેવામાં આવે? તો અહીંયા નેગેટિવ પ્રચારની વાત છે. શામ, દામ, દંડ, ભેદ. શામ એટલે કે સમજાવટ, દામ એટલે કે નાણાં દ્વારા, પૈસાના લાલચ દ્વારા, અને ત્રીજું સીધા પગલાં. આ ત્રણેય દ્વારા પણ જો કોઈ બેંક આરબીઆઈની ગાઈડલાઈનનું પાલન ન કરે તો આરબીઆઈ તેની સામે
પ્રચાર એટલે કે નેગેટિવ પ્રચાર કરી શકે. જેમ કે આરબીઆઈ એવું કે એ ન્યૂઝપેપરમાં આપી દે. આજના જમાનામાં તો ટ્વીટ કરી દે સોશિયલ મીડિયા પર. આરબીઆઈ એવું કે this bank is not following the rules and regulation of the RBI, so RBI is less concerned about this bank is if anybody is doing any type of the monetary transactions, then the person himself or herself is responsible for that. અને નીચે આવું ગવર્નર જનરલની સાઇન કરીને આવું નેગેટિવ પ્રચાર કરી દેવામાં આવે તો એ બેંક રાતોરાત દેવાળિયું થઈ જાય, મોનેટરી ક્રાઇસિસ ઊભી થાય, નાણાકીય કટોકટી ઊભી થાય. માટે આ એવું તીર છે જેનું નિશાન ખાલી જાય નહીં, આ એવું બ્રહ્માસ્ત્ર છે જેનો વાર ખાલી જાય નહીં. અને માટે જ કોઈ બેંક એવું ઈચ્છે નહીં કે આરબીઆઈ આવું કરે એટલે એ સરેન્ડર થાય અને એ આરબીઆઈની ગાઈડલાઈનને ફોલો કરવા માટે કહે. તો અહીંયા આ પરિમાણાત્મક સાધનો પૂરા થયા. એટલે ફુગાવા દરમિયાન નાણાકીય નીતિ, એના પરિમાણાત્મક અને ગુણાત્મક, જેને આપણે ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ કહીએ છીએ, આ બે પગલાઓ થયા. અને તે છતાં બી ભાવના અંકુશમાં આવે તો પછી ફિસ્કલ પોલિસી એટલે કે રાજકોષીય નીતિનો આશ્રય લેવામાં આવે છે. હવે રાજકોષીય કેટલો સરસ મજાનો ગુજરાતી શબ્દ છે. રાજ એટલે સરકાર, કોષ એટલે તિજોરી અને નીતિ એટલે પોલિસી. હવે તમે જો, સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. વ્યાખ્યા નંબર 1, the policy about treasury of the government, it's called fiscal policy. તો સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય, પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા સમજો. તિજોરીમાં કાં તો તમે રૂપિયા મૂકો કાં તો રૂપિયા ઉપાડો. તો રૂપિયા મૂકો એને શું કહેવાય? આવક. રૂપિયા ઉપાડો એને શું કહેવાય? જાવક. તો સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહે છે. ફરી એકવાર, સરકારની આવક અને જાવકની નીતિને શું કહે છે મિત્રો? રાજકોષીય નીતિ કહેવાય. ફરી એકવાર, સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. તો તિજોરીમાં સરકાર કાં તો રૂપિયા મૂકે કાં તો રૂપિયા ઉપાડે. રૂપિયા મૂકે એટલે આવક, રૂપિયા ઉપાડે એટલે જાવક. તો એવું કહી શકાય સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય છે મિત્રો. હવે તમારે એવું વિચારવાનું કે સરકારને કયા કયા માર્ગે આવક થાય, કયા કયા માર્ગે જાવક થાય. આ માટે હું સ્ક્રીન ઓન કરું છું આપના માટે. તો તમે બોર્ડ એટલે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કરવેરા, ખાદ્ય પુરવણી, જાહેર દેવું અને જાહેર ખર્ચ. તો કરવેરા, ખાદ્ય પુરવણી અને જાહેર દેવા દ્વારા આવક થઈ. જાહેર ખર્ચમાં બધા પ્રકારના ખર્ચ આવી ગયા, એના દ્વારા જાવક થઈ. તો સરકારની કરવેરા, ખાદ્ય પુરવણી, જાહેર દેવું અને જાહેર ખર્ચ અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. તો ફરી એકવાર 3 વ્યાખ્યા. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. તિજોરીમાં કાં તો રૂપિયા મૂકો કાં તો રૂપિયા ઉપાડો. તો બીજી વ્યાખ્યા, સરકારની આવક અને જાવક નીતિને રાજકોષીય નીતિ કહેવાય. આવક જાવક કયા સાધનો દ્વારા થાય, કયા દ્વારા, એને જ રાજકોષીય નીતિના સાધનો કહેવાય. કયા વે થી તમારી પાસે ઇન્કમ આવે અને એક્સપેન્ડિચર થાય. તો સરકારની કરવેરા દ્વારા આવક થઈ, જાહેર દેવા દ્વારા આવક થઈ, ખાદ્ય પુરવણી દ્વારા આવક થઈ અને જાહેર ખર્ચ દ્વારા જાવક થઈ. તો સરકારની કરવેરા, જાહેર દેવું, ખાદ્ય પુરવણી અને જાહેર ખર્ચ લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. બરાબર. તો આ થઈ ગઈ 3 વ્યાખ્યા. હવે આ 3 વ્યાખ્યામાં જે ત્રીજી વ્યાખ્યા છે કે સરકારની કરવેરા, ખાદ્ય પુરવણી, જાહેર દેવા અને જાહેર ખર્ચ નીતિને રાજકોષીય નીતિ કહેવાય. પરંતુ આ 4 સાધનો દ્વારા વધતા ભાવોને કેવી રીતે અંકુશમાં લઈ શકાય? તો જનરલી લોકો શું કહે છે કે ભાઈ ફુગાવા દરમિયાન સરકારે કરવેરામાં ઘટાડો કરવાનો, કે કરવેરામાં ઘટાડો કરવાથી જનરલ ભાવ સપાટી ઘટે છે. તમે જેમ કે મિત્રો આ એક પેન છે, સાંભળજો. આ પેનની કિંમત માની લો કે 100 રૂપિયા છે. હવે સરકાર એના ઉપર 15 રૂપિયા ટેક્સ નાખે કે 20 રૂપિયા ટેક્સ નાખે, 20 રૂપિયા ટેક્સ નાખે માનો. તો આ કંપની શું કરશે? આની પ્રાઇસ 120 રૂપિયા કરી દેશે અને નીચે એવું લખશે મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. તો સરકારના કરવેરા નાખવાના કારણે જનરલ ભાવ સપાટી વધી. માટે લોકો એવું કહે છે કે સરકારે શું કરવું જોઈએ? ફુગા દરમિયાન કરવેરાનો દર ઘટાડવો જોઈએ. પણ આ અધૂરી માહિતી છે મિત્રો. કરવેરા 2 પ્રકારના હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ, ડાયરેક્ટ
એન્ડ ઇનડાયરેક્ટ. પ્રત્યક્ષ કરવેરા જેનો બોજો બીજા ઉપર ખસેડી શકાતો નથી, જે વ્યક્તિ પર એ કર નાખવામાં આવે એ વ્યક્તિએ જે કર ભરવો પડે એને પ્રત્યક્ષ કરવેરા કહેવાય. When the person cannot shift the burden of the tax on the other person, it is called a direct tax. And when the person can shift the burden of the tax on the other person, it is called indirect tax. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકે નહીં, જે વ્યક્તિ પર એ કર નાખવામાં આવ્યો હોય તે વ્યક્તિ જ સીધી રીતે તે કર ભરે તો તેને પ્રત્યક્ષ કરવેરા કહેવાય. જેમ કે મારી આવક અમુક મર્યાદા કરતા વધારે હોય તે કરવેરા હું જ ભરીશ, મારો પાડોશી ભરશે નહીં. તો જેનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાતો નથી. તો ફુગાવા દરમિયાન લોકોની ખરીદ શક્તિ ઘટાડવા માટે એ લોકોની આવક પર, એ લોકોની સંપત્તિ ઉપર, એ લોકોના નફા ઉપર સરકારે ટેક્સ નાખવો જોઈએ. આવું કરવાથી, વધારે ટેક્સ ભરવાથી લોકોની ખરીદ શક્તિ આપોઆપ ઘટશે. ખરીદ શક્તિ ઘટશે તો એ લોકોની માંગ ઘટશે, અને માંગ ઘટવાથી કિંમત ઘટશે અને ફુગાવો અંકુશમાં આવશે. તો તમારે એવું સમજવાનું કે ફુગાવાના બે પ્રકારો હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ. તો ફુગાવા દરમિયાન પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવાનો જેથી લોકોની ખરીદ શક્તિ ઘટે, અને પરોક્ષ કરવેરામાં ઘટાડો કરવાનો જેથી જનરલ ભાવ સપાટી ઘટે. અને આ બંને ઉપાયો દ્વારા વધતા ભાવો અંકુશમાં લઈ શકાય મિત્રો. ફાઇન. તો તમારે પૂરી માહિતી લખવાની, અડધી અધૂરી માહિતી નહીં લખવાની. ફાઇન. ઓકે. હવે જો ફુગાને નિયંત્રિત કરવા માટેનું પહેલું જે ઉપાય હતું એ આપણે ભણ્યા મોનેટરી પોલિસી, બીજું આપણે ભણી રહ્યા છે ફિસ્કલ પોલિસી. એમાં કરવેરા ભણી ગયા. હવે આવે ખાદ પુરવણી. તો એને પણ લઈને મિસકન્સેપ્શન છે. સરકાર જાણી બૂજીને પોતાની આવક ઉપરાંતનું ખર્ચ કરે ને ખર્ચને એવા માર્ગે પૂરે જેથી દેશમાં નાણાંનો પુરવઠો વધે તો તેને ખાદ પુરવણી કહેવામાં આવે છે મિત્રો. હવે ખાદ પુરવણીની ઘણી બધી રીતો છે. જ્યારે સરકાર આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં મેળવે, જ્યારે સરકાર સરકારી જામીનગીરીઓનું વેચાણ કરે, જ્યારે સરકાર નવી ચલણી નોટો છાપે. ખાદ પુરવણીની વ્યાખ્યા દરેક દેશ દીઠ અલગ અલગ છે. અમેરિકાની અંદર અલગ વાત છે અને ભારતમાં અલગ વાત છે. બરાબર. એટલે આપણે અહીંયા એવું સમજીએ છીએ કે નવી ચલણી નોટો છાપવાની પ્રક્રિયાને ફુગાવો કહેવાય. હવે તમે સમજો કે આપણા દેશમાં ફુગાવો હોય અને એવામાં આપણે વધારે નવી ચલણી નોટો છાપીએ તો શું થાય? તો કે સર આપણા દેશમાં ફુગાવો હોય અને વધારે ચલણી નોટો છાપીએ તો બળતામાં ઘી ઉમાય, ભાવ ઓર વધે, જનરલ ભાવ સપાટી વધે, નાણાંનો પુરવઠો વધતા લોકોની આવક વધે, આવક વધતા ખર્ચ વધે, ખર્ચ વધતા માંગ વધે, માંગ વધતા અર્થતંત્રમાં જનરલ ભાવ સપાટી વધવાની જ છે. ફાઇન. તો શું કરી શકાય? તો કે ખાદ પુરવણી દ્વારા અર્થતંત્રમાં જો ફુગાવો હોય તો સરકારે નવી ચલણી નોટો છાપવાની નહીં. સરકાર નવી ચલણી નોટો છાપશે નહીં તો આપોઆપ દેશમાં નાણાંનો પુરવઠો વધશે નહીં. નાણાંનો પુરવઠો વધે નહીં તો ભાવ સપાટી વધે નહીં, ફુગાવો થાય. ઓકે. તો આ બીજું સાધન થયું. ત્રીજું સાધન છે પબ્લિક ડેપ. તો જનરલી લોકો આમાં પણ એક બાજુની જ સમજૂતી લખતા હોય છે. લોકો એવું લખે છે કે આપણે જાહેર દેવું ઘટાડવું જોઈએ. તો હવે એમાં એ શું કહે છે એ સમજો. જાહેર દેવું ઘટાડવું જોઈએ કે આપણે અમેરિકા પાસેથી ઓછા નાણાં મેળવીએ. માનો કે આપણા દેશમાં 2000 કરોડ હોય, અમેરિકા પાસેથી આપણે 500 કરોડ લીધા તો દેશમાં તો કુલ નાણાંનો પુરવઠો 2500 થઈ ગયો ને, એટલે 1500 કરોડ થઈ ગયા. માનો આપણા દેશમાં 2000 કરોડ, તો અમેરિકા પાસેથી બીજા 500 લીધા તો 2500 કરોડ થઈ ગયા. તો દેશમાં નાણાંનો પુરવઠો વધ્યો તો આવક વધે, તો ખર્ચ વધે, તો માંગ વધે, તો કિંમત વધે, તો અર્થતંત્રમાં ફુગાવો થાય. બોલો હા કે ના? તો અહીંયા ફુગાવાનો મતલબ શું? તો કે સતત એક ધારો વધતો ભાવોમાં થતો વધારો. હવે એને રોકવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણે હવે અહીંયા તમે અધૂરી માહિતી લખો છો. જાહેર દેવામાં ઘટાડો કરવાનો, એવું નહીં. જાહેર દેવું બે પ્રકારનું હોય, આંતરિક અને બાહ્ય. જે રીતે કરવેરા પણ બે પ્રકારના હતા, તો જાહેર દેવું પણ બે પ્રકારનું હોય, આંતરિક દેવું અને બાહ્ય દેવું. આંતરિક દેવું કોને કહેવાય? તો કે સર આંતરિક દેવાનો મતલબ થાય, આંતરિક દેવાનો મતલબ થાય કે જ્યારે દેશની સરકાર પોતાના નાગરિકો પાસેથી, એટલે જે તે દેશના નાગરિકો પાસેથી દેશના ચલણમાં ઉછીના નાણાં મેળવે એને આંતરિક દેવું કહેવાય. અને જ્યારે આપણા દેશની સરકાર
વિદેશના નાગરિકો પાસેથી આંતરરાષ્ટ્રીય ચલણ એવા ડોલરમાં નાણાં ઉછીના મેળવે એને બાહ્ય દેવું કહેવાય. હવે ફુગાવા દરમિયાન સરકારે આંતરિક દેવું કરવું જોઈએ. આંતરિક દેવું કરવાથી લોકોના રૂપિયા સરકાર પાસે આવી જશે. માનો કે અર્થતંત્રમાં 2000 કરોડ હોવા જોઈએ, ખરેખર 2500 કરોડ છે, તો સરકાર 500 કરોડની જામીનગીરીઓનું વેચાણ કરી લોકો પાસેથી રૂપિયા લઈ લે. બરાબર? એટલે લોકોની ખરીદ શક્તિ આપોઆપ શું થઈ ગઈ? ઘટી ગઈ. ખરીદ શક્તિ ઘટે તો માંગ ઘટે, માંગ ઘટે તો કિંમત ઘટે, કિંમત ઘટતા વધતા ભાવો અંકુશમાં આવે. બોલો હા કે ના? તો અર્થતંત્રમાં શું કરવાનું? આંતરિક દેવું કરવાનું અને બાહ્ય દેવું નહીં કરવાનું. તો તમારી આ પૂરી સમજૂતી થઈ. હવે આંતરિક દેવું કરો તો શું થાય? તો મેં કહ્યું તેમ લોકોના રૂપિયા સરકાર પાસે આવી જાય, અને લોકોના રૂપિયા સરકાર પાસે આવે એટલે લોકોના ખીચામાં એ લોકોની પાસે પૈસો ઘટી જાય. હવે લોકોની આવક ઘટે, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે, ને વધતા ફુગાવો, વધતા ભાવ અંકુશમાં આવે. ઓકે. અને તમે બીજા દેશો પાસેથી તો ફુગાવા દરમિયાન જાહેર દેવા દ્વારા નાણાં મેળવો જ નહીં. કારણ કે તમે અર્થતંત્રમાં 2000 કરોડ હોય ને એવામાં તમે બીજા 500 કરોડ અમેરિકા પાસેથી લો તો દેશમાં નાણાંનો પુરવઠો 2500 કરોડ થઈ જાય, તો માંગ વધે, કિંમત વધે, ખર્ચ વધે, તો અર્થતંત્રમાં સપાટી વધવાની જ છે. એટલે ફુગાવા દરમિયાન શું કરવાનું? આંતરિક દેવામાં વધારો કરવાનો, બાહ્ય દેવામાં ઘટાડો કરવાનો. અને છેલ્લું છે જાહેર ખર્ચ. તો જનરલી એવું કહેવાય છે, ફરી એકવાર આમાં બી લોકો એક જ બાજુની સમજૂતી લખતા હોય છે કે જે જાહેર ખર્ચ છે મિત્રો, હું જ્યારે પણ જાહેર શબ્દ યુઝ કરું, યુ હેવ ટુ કન્સિડર એઝ અ ગવર્મેન્ટ પબ્લિક એક્સપેન્ડિચર. તો જાહેર ખર્ચમાં એવું હોય મિત્રો કે લોકો એવું કહે છે કે સરકારનું ખર્ચે લોકોની આવક બને, ખર્ચ વધતા માંગ વધે, માંગ વધતા કિંમત વધે, કિંમત વધતા અર્થતંત્રમાં તેજી અને ફુગાવો આવે. તો સરકારે પોતાનું જાહેર ખર્ચ કરવાનું નહીં, મંદીમાં કરવાનું. જે કેન્સે કીધેલું કે મંદી દરમિયાન સરકાર પાસે કોઈ કામ ના હોય તો સરકારે ખાડા ખોદાવા જોઈએ અને તેને ફરી પાછા પુરાવા જોઈએ. એટલે એણે એવું કીધેલું કે લોકો પાસેથી રોજગાર મેળવીને લોકોને કામ આપવું જોઈએ. એનાથી આર્થિક વિકાસ પણ થાય અને વધતા ભાવ અંકુશમાં પણ આવે. તો વાત માત્ર એટલી છે મિત્રો કે જે છેલ્લો મુદ્દો છે આપણો જાહેર ખર્ચ, તો આમાં પણ ઘણા બધા પ્રકારો હોય છે. ઉત્પાદકીય, અનુત્પાદકીય ખર્ચ, યોજનાકીય, બિન યોજનાકીય ખર્ચ. હવે આ બે મહત્વના ખર્ચના સંદર્ભમાં જો આપણે સમજીએ કે ઉત્પાદકીય ખર્ચ, તો તમે અમદાવાદ ટુ મુંબઈ બુલેટ ટ્રેન ચલાવો છો, આને ઉત્પાદકીય ખર્ચ કહેવાય. બરાબર? જેના તમે ઉત્પાદનમાં કોઈ બહુ જ મોંઘી મશીનરી ખરીદી તો એને ઉત્પાદકીય ખર્ચ કહેવાય. પણ તમે તમારા ઘરમાં એસી લગાવ્યું એને અનુત્પાદકીય ખર્ચ કહેવાય. સરકાર વસ્તી ગણના કરે, અનુત્પાદકીય ખર્ચ. સરકાર પોતાની ચુનાવી રેલીઓ અને સભાઓ પાછળ ખર્ચ કરે, અનુત્પાદકીય ખર્ચ કહેવાય. તો સરકારે ફુગાવા દરમિયાન ઉત્પાદકીય ખર્ચ વધારવું જોઈએ. ઉત્પાદકીય ખર્ચ વધારવાથી શું થશે? અર્થતંત્રમાં ઉત્પાદનમાં વધારો થશે અને ઉત્પાદન વધારવામાં મદદ મળશે. ઉત્પાદન વધશે તો પુરવઠો વધશે, પુરવઠો વધશે તો વધતા ભાવ અંકુશમાં લેવાશે. એટલે સરકારે ઉત્પાદકીય ખર્ચમાં વધારો કરવાનો રાધર દેન અનુત્પાદકીય ખર્ચ. બરાબર? યોજનાકીય ખર્ચ અને બિન યોજનાકીય, તમે પહેલાથી નક્કી કરેલું હોય કે અમે આ વસ્તુ બનાવીશું અથવા કોલેજમાં આટલો ખર્ચ કરીશું, એને યોજનાકીય ખર્ચ કહેવાય. બિન યોજનાકીય ખર્ચ એટલે શું? જ્યારે તમે કોઈ ગણતરી જ ના કરી હોય અને ઓચિંતા એવું ખર્ચ આવી પડે. કોઈએ નહોતું વિચાર્યું કે કોરોનાના સમયમાં આખી દુનિયા જ્યાં છે ત્યાં જ ઠપ થઈ જશે, બધું જ બંધ થઈ જશે. યુ નો વોટ, આનો અર્થ એવો થયો મિત્રો કે ફુગાવા દરમિયાન બે પ્રકારના ખર્ચાઓ અર્થતંત્રમાં જનરલી થતા હોય, યોજનાકીય અને બિન યોજનાકીય. તો એકદમથી કોરોના આવી જાય, પૂર આવી જાય, યુદ્ધ થઈ જાય, કુદરતી હોનારત સર્જાઈ જાય અને સરકારે રૂપિયા ખર્ચવા પડે, એને શું કહેવાય? બિન યોજનાકીય ખર્ચ. હવે અર્થતંત્રમાં ફુગાવાને અંકુશિત રાખવો હોય ને તો બે પ્રકારના ખર્ચ થવા જોઈએ. એક ઉત્પાદકીય ખર્ચ થવું જોઈએ અને એક યોજનાકીય ખર્ચ થવું જોઈએ. આવું ખર્ચ થવાથી અર્થતંત્રમાં શું થશે?
ઉત્પાદન વૃદ્ધિને વેગ મળશે. ઉત્પાદન વધશે તો પુરવઠો વધશે, અને પુરવઠો વધવાના કારણે આટલી મોટી સંખ્યામાં લોકોને અનાજ પૂરું પાડી શકાશે. તો મિત્રો, યુ નો વોટ, આ તો થઈ તમારી વાત રાજકોષીય નીતિની. હવે આપણે અન્ય પગલાઓ પણ જોઈ લઈએ. તો ગવર્મેન્ટ પોલિસીમાં સૌથી પહેલા પીડીએસ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો મતલબ એવો થાય કે આપણા દેશમાં બહુ જ મોટા પ્રમાણમાં લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. એ લોકો પાસે પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવાના પણ પૈસા હોતા નથી. પણ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ રાશનની દુકાનોમાંથી મોટાભાગના લોકોને નીચી કિંમતે ઘઉં, ચોખા અને અન્ય પ્રકારની ચીજ વસ્તુઓ આપવામાં આવે છે. હવે આ રાશનની દુકાનોમાં બજાર ભાવ કરતાં ખૂબ નીચી કિંમતે ચીજવસ્તુઓ અને સેવાઓને વેચવા માટે આવે છે. ક્વોલિટી પણ સરકાર કંટ્રોલ કરે છે. હવે આવું થવાના કારણે શું થશે? અર્થતંત્રમાં એકાએક શું થશે? અર્થતંત્રમાં બધા જ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એ સરકારના અંતર્ગત કમ્પ્લીટલી 100% આવી જાય તો સરકાર શું કરે છે? ચોમાસા દરમિયાન અને એની ઋતુ પૂરું થયા પછી જે સરકાર તળિયાના અને ટોચના ભાવ ડિક્લેર કરે છે મિત્રો, એમાં એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અંતર્ગત ખેડૂતો પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં સરકાર અનાજ ખરીદે છે અને તેને અમુક વળતર ચૂકવે છે. ખેડૂતોને તેમના કરેલા મૂડીરોકાણ જેટલા રૂપિયા મળી જાય તેનું ધ્યાન રાખે છે અને એક મિનિમમ સપોર્ટ પ્રાઇસ, જેને આપણે એમએસપી કહીએ છીએ, ચૂકવે છે. બરાબર. હવે એ અનાજનું સરકાર શું કરે છે? તો પોતાના સૈનિકોને જમવા બનાવવા માટે ઉપયોગ થાય છે. મધ્યાહન ભોજન યોજનામાં, સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ખર્ચ કરવામાં આવે છે. ઘણી બધી સરકારી કેન્ટીન ચલાવવામાં આવે છે. પછી જે વધે છે એને રાશનની દુકાનોમાં, આઈ મીન ટુ સે, લોકો સુધી વેચવામાં આવે છે. બફર સ્ટોક ઊભો કરીને કુદરતી આપદાના સમયમાં ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવે છે. એટલે એમાંથી જે અનાજ બચી જાય છે, નેક્સ્ટ યર સડી ન જાય, બગડી ન જાય, એના કરતાં એને નીચી કિંમતે ગરીબોમાં વેચી દેવામાં આવે છે. હવે આવું કરવાથી જો સરકારે પોતે જ જ્યારે આવું ડિક્લેરેશન કરશે તો ભાવ વધશે નહીં. એ જો નીચે લખ્યું છે સપોર્ટ પ્રાઇસ, જેમ કે સરકાર ખેડૂતોને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સુધારેલા બિયારણ ઉપર હવે આ મલ્ટીનેશનલ કંપનીઝે એટલી બધી કિંમતો વધારી દીધી છે કે ખેડૂત પાસે આ નિક્ષેપો ખરીદવાના પૈસા પણ હોતા નથી. અને આ ભાવ વધવાના કારણે જ્યારે ફુગાવો થાય ત્યારે સરકાર એમાં સબસિડી જાહેર કરે. માનો કે 2000 રૂપિયા કિલો ખાતર હોય તો એમાં 1000 રૂપિયા સરકાર ભોગવે અને 1000 રૂપિયામાં જ ખેડૂતને પડે. તો આવી સબસિડી ડિક્લેર કરવાથી પણ ભાવ સપાટી 2000થી સીધી ક્યાં આવી ગઈ? 1000. પણ સરકારની મર્યાદા એ છે કે વધારે પ્રમાણમાં આવી સબસિડી આપી શકતી નથી અને લાંબા ગાળા સુધી આપી શકતી નથી. એટલે એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ, રેપિડ ઇકોનોમિક ગ્રોથ, જેટલો પણ અર્થતંત્રમાં આર્થિક વેગ વધશે તેમ ઉત્પાદન વધશે. ઉત્પાદન વધતા ઔદ્યોગિકરણ થશે. ઔદ્યોગિકરણ થતાં ઉત્પાદન વધે, પરિણામે ચીજ વસ્તુઓનો પુરવઠો વધે. પુરવઠો વધવાના કારણે ભાવ સપાટી આપોઆપ ઓછી થશે. એટલે સરકારે આર્થિક વિકાસ ઉપર પણ ભાર આપવો જોઈએ. કંટ્રોલ ધ સ્પેક્યુલેટિવ એક્ટિવિટી, જે લોકો સંગ્રહખોરી, સટ્ટાખોરી કરે છે, કુદરતી અછત ન હોવા છતાં પણ ચીજ વસ્તુ કૃત્રિમ અછત ઊભી કરે છે, તેવા સામે સરકારે ખૂબ જ સખ્ત પગલાં ભરવા જોઈએ અને આવા લોકોને જેલ ભેગા કરવા જોઈએ. તેવા લોકો સામે કઠોરથી કઠોર કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આવી સંગ્રહખોરી, સટ્ટાખોરી દ્વારા એ લોકો અર્થતંત્રમાં આર્ટિફિશિયલ સ્કેર્સિટી ક્રિએટ કરીને ભાવ વધારી શકે નહીં. એટલે એ સ્પેક્યુલેશન ઉપર કંટ્રોલ લેવો જોઈએ સરકારે. અને ત્યારબાદ મિત્રો, ઇમ્પોર્ટ પોલિસી. ઇમ્પોર્ટ પોલિસીનો મતલબ થાય કે આપણા દેશમાં કુદરતી હોનારત આવી જવાના કારણે, દુષ્કાળ કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાના કારણે બની શકે કે પુરવઠો એટલે ખાદ્યાન્ય વસ્તુઓનું ઉત્પાદન ના થયું તો સરકાર બીજા દેશોથી આયાત કરે અને એ પુરવઠો બજારમાં ઠાલવે. એટલે એકદમથી પુરવઠો વધી જાય તો આપોઆપ ભાવ અંકુશમાં આવે. તો ઇમ્પોર્ટ ડ્યુટી દ્વારા પણ અર્થતંત્રમાં
મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ કરીને આયાત કરીને પણ વધતા ભાવોને અંકુશમાં લઈ શકાય છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ કે મેક્સિમમ આનાથી વધારે ભાવ રાખી શકાશે નહીં, અને મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં સરકાર એ લોકોને આર્થિક વળતર ચૂકવે છે MSP દ્વારા. મેં હમણાં ચર્ચા કરી, અને આ રીતે વધતા ભાવોને અંકુશમાં લેવાના પ્રયત્નો કરે છે. તો મિત્રો, આ હતું એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી, ફુગાવા વિરોધી નીતિ, જેના 3 ભાગો છે: નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને સરકારી નીતિ. આ ત્રણેય નીતિ દ્વારા અર્થતંત્રમાં વધતા ભાવને અંકુશમાં લેવામાં આવે છે. આને એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી અથવા ફુગાવા વિરોધી નીતિ પણ કહેવામાં આવે છે. તો આ સાથે જ આપણો આજનો આ ટોપિક સ્વયંપ્રભા ચેનલ ઉપર પૂરો થાય છે. આવતા લેક્ચરમાં કોઈક નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી આપ મને ઇજાજત આપો. હું ડૉક્ટર વિનોદ મીના સાઇનિંગ ઓફ. We will meet in the next online session of the Swayam Prabha. Thank you and Jai Hind.